રાજકોટના ઉપલેટામાં ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા છે। ઉપલેટાના ઢાક ગામના લોકોનો ચક્કાજામ મેરવદર ઢાક હાઈવેના ડાયવર્ઝનને લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે। આ સાથે ચક્કાજામ પણ અત્યારે છે। ડાયવર્ઝન ઢાક ગામની બજારમાંથી કાઢતા વિરોધ કરવામાં આવ્યો છે। ભારે વાહનોના કારણે ગામના રસ્તાને ભારે નુકસાન થતા હોવાનો પણ આરોપ છે। સરપંચ અને ગ્રામ પંચાયતની પણ બહાર ડાયવર્ઝન અપાયાનો આરોપ છે। ડાયવર્ઝનને કારણે ગામમાં અકસ્માતનું જોખમ વધ્યાનો આરોપ। સ્થાનિકોના ચક્કાજામને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તો રાજકોટ ઉપલેટાના ઢાક ગામના લોકોએ અત્યારે ચક્કાજામ કર્યું છે। રસ્તા રોકોને આંદોલન એ માટે કર્યું છે કે આગળ રોડ કરે છે પણ એ ડાયવર્ઝન ગામ અમારે શેરીમાંથી કાઢ્યો વચ્ચેથી, તો અહીંયા અમારે લાઈનો તૂટી જાય છે, લાઇટોના દોરડા તૂટી જાય છે, નાના નાના છોકરા રમતા હોય તો મોટા મોટા સાધન લઈને નીકળે છે। અને આ બાજુથી મને અવારનવાર એવી રજૂઆત આવે છે કે 40 ટનની રેતીની કાંકરાની કપચીની એવી ગાડી નીકળે, રોડ તોડી નાખે છે અને સ્ટ્રીટ લાઇટના પંચાયતના બધા જે દોરડા છે એ તોડી નાખે છે, નાના નાના છોકરા રખડે છે, એની જવાબદારી કોણ લેશે? જરૂર પડે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને એથી વિશેષ જરૂર પડે તો આત્મવિલોપન પણ હું કરીશ। આ ગામમાં બિનારી મને આદિકાળથી બિનારી કોઈ ત્યાં નથી, એક સભ્ય ત્યાં નથી અને જરૂર પડે તો હું આ પગલું ભરીશ।